આપણી માટી એ કોઈ શબ્દ નહીં પણ અનુભૂતિ છે. અને આમ જોવા જઈએ તો બહુ લાગણીશીલ વિષય છે. જન્મ્યા પછીનો પહેલો શ્વાસ અને દુનિયામાંથી વિદાય લેતા પહેલાંનો છેલ્લો શ્વાસ, એ બંનેની સાક્ષી હોય છે આપણી માટી. કોઈ પણ જીવ આ પૃથ્વી પર જન્મ લે ત્યારથી લઈને મરણ સુધી આ માટીનો ઋણી બની જાય છે. માટી કેટલા રૂપે ફક્ત ને ફક્ત હસ્તામોએ આપણને આપ્યા જ કરે છે. પછી એ ખુલ્લા મેદાનો હોય, જંગલો હોય, કોઈ બાંધકામ કરેલી ઇમારતો હોય કે પછી અન્નની ખેતી હોય. ખુલ્લું મેદાન જ જોઈ લો. આમ જોવા જઈએ તો એક બંજર જમીન સિવાય કશું જ નથી, પરંતુ એમાં કંઈક કેટલું બાંધકામ થઈ શકે, અથવા તો કંઈક કેટલી રમતો રમાઈ શકે, અથવા અન્નની ખેતી થઈ શકે. અન્નની ખેતી રૂપે નિરંતર આ માટી આપણને આપણો આધાર પૂરો પાડે છે. કોઈ પણ જીવ ભાગ્યે જ અન્ન વિના જીવવા ટેવાયેલો હશે. આ ભૂમિ, આ માટી આપણા માટે એટલી પૂજનીય છે કે કોઈ પણ જાતનું બાંધકામ કરીએ એની સમયે પાયો નાખતા પહેલાં આપણે એની પૂજા કરીએ છીએ, જેનાથી આપણું એ કામ સફળ થાય અને માટીના આશીર્વાદ મળે. પરદેશ ગમન કરી ગયેલા સ્નેહીજનો વિશે વિચારીએ તો સમજાય કે આ માટી પ્રત્યેની સંવેદનશીલતા એમની કેવી છે. જ્યારે એમને પાછા ફરવાનો મોકો મળે ત્યારે એ કેટલા ખુશ થઈ જાય છે, એનાથી સમજાય કે એમનો આ માટી પ્રત્યે શું લગાવ છે. કંઈક કેટલી મુસીબતો આવે, કુદરતી હોનારતો થાય, સુનામી, ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ત્યારે આ માટી હૈયાફાટ રુદન કરે છે. પણ એ સમજવામાં માનવજાતિ વામણી સાબિત થઈ છે. એટલે આ માટીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કેમ કે ફક્ત ને ફક્ત આપણે એની પાસેથી લેતા જ શીખ્યા છે. અને માટીએ આપણું જીવન સરળતાથી એટલું સહજ બનાવી દીધું છે કે આપણે એની ચર્ચા પણ નથી કરતા. આ માટીને કોટી કોટી વંદન કરવાનો હું આ અવસર ચૂકવા નથી માંગતી. અને તમે પણ મારા અભિપ્રાય સાથે સહમત છો ને? તો તમારો પોતાનો અભિપ્રાય કોમેન્ટમાં જણાવવાનું ચૂકશો નહીં. જોડાઈ રહેવા માટે આભાર.